તો ભાઈ જય મુગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગ ની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે છીએ સ્વામિનારાયણ પાર્કિંગ સુરત અને અહીંયા તમે જોઈ શકો છો પડી છે આપણી ગાડી. કેમ કે અહીંથી ને ભાઈ આપણે જવાનું છે ગાંધીનગર. કેમ કે ગાંધીનગર થી ને ભાઈ કાલે આપણે ટૂર ભરવાની છે રાજસ્થાનની. તો અત્યારે ને આપણે સ્વામિનારાયણ પાર્કિંગ ઉભા છે. અમે તમને બસ દેખાતી હતી નીચે ને ભાઈ સ્વામિનારાયણ પાર્કિંગ છે. તો અહીંયા એમ કે ભાઈ પેસેન્જર માન તો લેતા લઈ તો ખાલી લઈ જવાની જે ડીઝલ ના છે. અત્યારે અહીંયા ઉભા છે મસ્ત મજા છે વાતાવરણ તમે જોઈ શકો. અત્યારે વરસાદી વાતાવરણ છે. આમ અત્યારે વરસાદ તો નથી પણ આમ વાદળછાયું વાતાવરણ એટલે મજા આવે. અને ગાડી જો મસ્ત મજાની પડી છે આપણે ભૂમિ કેમ્બ્રિજ ની. તો ઘણી ઉભા પેસેન્જર મળે તો લેતા લઈએ. અત્યારમાં છે ને આપણે આ છે શ્યામધામ સ્વામિનારાયણ પાર્કિંગ વાળો રોડ છે. આજે છે રવિવાર. તો હાલો ભાઈ ઘડીક વાર ઉભા રહી કઈ પેસેન્જર મળે ને તો લેતા રહીએ ને ભાઈ ધીમે ધીમે રવા દઈએ ગાંધીનગર. કેમ કે આજે આપણે 9-10 વાગે આપણે ટૂર ભરવાની છે રાજસ્થાનની 7 દિવસનો ટૂર છે. તો ગાંધીનગર થી ભરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને મસ્ત મજાના લોકેશન બતાવશું આ વિડીયો વ્લોગ ની અંદર. તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. અને પછી તમને ગાડીનું ઇન્ટિરિયર તમને બધું બતાવી દઈશ કે કેવું ઇન્ટિરિયર છે કેવું છે આ બધું. બાકી ગાડીની ડિલિવરી તો તમે નિહાળી શકો છો મસ્ત મજાની છે મિત્રો. આ રીતનો આગળનો ફ્રન્ટ લુક તમે જોઈ શકો છો કેમ્બ્રિજ ભૂમિનો. હવે હે તમને અંદર લઈ જાઓ કે અંદરનું ઇન્ટિરિયર કેવું છે. તો હવે અંદર એન્ટર થાય તો મસ્ત મજાની તો અહીંયા તમે પગથિયાની અંદર મસ્ત મજાની લાઇટિંગ. અને પછી તમે સોફા ને એવું જોવો ને તો સીટ કવર છે ભાઈ લેધરના મસ્ત મજાના યલો અને વ્હાઈટ કલરના તમે મસ્ત મજા નિહાળી શકો છો. અને આ છે BF4 આઈસર નું નવું મોડેલ છે. અને હવે તમને લઈ જાઓ અંદર જાવ ને તમે રજવાડી ફિલિંગ આવે ને તો જ બકે ભાઈ કાંઈ ઘટે નહીં. અહીંયા તમે જોઈ શકો છો 2x1 નું કોમ્બિનેશન ની સીટ તમને જોવા મળશે. અને અહીંયા તમને ભાઈ JBL ના મસ્ત મજાનો સાઉન્ડ સિસ્ટમ તમે નિહાળી શકો છો. અહીંયા તમે AC ના મસ્ત મજાના વિન્ડ્સ, નાઇટ લેમ્પ ને ઇન્ટરનેટ તો કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ. ને આ તમને સીટ છે ને ભાઈ પુશબેક સીટ જોવા મળશે. આ તમે સ્વિચ ઓન કરશો ને તરત સીટ પુશબેક છે. અહીંયા તમને જોવા મળશે ભાઈ પાણી બોટલ હોલ્ડર. અને અહીંયા તમને જોવા મળી જશે ચાર્જિંગ પોઈન્ટ. અને આ રીતનું કંઈક મસ્ત મજાની ગાડીનું અંદરનું ઇન્ટિરિયર તમે નિહાળી શકો છો. અને પાછળ જો તમે ભાઈ મસ્ત મજાના સોફા આપ્યો છે. કેમ કે અહીંયાથી 2 થી 3 જણા મસ્ત મજાના આરામથી સુઈ શકે. અને અહીંયા તમને JBL નું મસ્ત મજાનું સાઉન્ડ અને લાઇટ ઇન્ટિરિયર છે ને ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે. આપણે લાઇટ ઇન્ટિરિયર નથી શરૂ કર્યું પણ એ તમે બતાવશું. અને અહીંયા તમે છે ને ભાઈ ગમે કંઈક વસ્તુ લેપટોપ છે અથવા કંઈક નાસ્તો મૂકીને તમે ખાઈ શકો ને એ માટેની મસ્ત મજાની સુવિધા છે. બાકી છે ને તમને સીટે તમને હેમર જોવા મળશે. કદાચ ઇમરજન્સીમાં કોઈ એવું થયું હોય તો તમે હેમરનો યુઝ કરી શકો છો. બાકી જો ભાઈ મસ્ત મજાના આ રીતનું કંઈક ભૂમિ કેમ્બ્રિજનું તમે ઇન્ટિરિયર છે. અહીંયા તમને છે ને ભાઈ 32 ઇંચનું LED TV એ તમને જોવા મળશે. બાકી મસ્ત મજાની ગાડી છે. તમારે ક્યારેક કંઈક લોંગ ટૂરમાં કે કંઈક ફેમિલીમાં કંઈક ફરવા માટે જવું ને તો 1 નંબરની બસ રહેવાની છે. તમને કોન્ટેક્ટ નંબર છે ને ભાઈ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓલ ઇન્ડિયા ભાઈ પરમિટ છે આ ગાડીનું. તો ક્યાંય પણ તમારે દેશના કોઈ પણ ખૂણે જવું હોય ફરવા માટે તો આ તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો. કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું અથવા તો અંદર તમને આપી દઉં છું ડિસ્પ્લે પર, તો કોન્ટેક્ટ કરી શકો છો. તો આ રીતનું કંઈ આગળનું તમે ઇન્ટિરિયર નિહાળી શકો છો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંથી આપણે નીકળવાનું છે ગાંધીનગર. તો ફાઇનલ મિત્રો અત્યારમાં એને ભાઈ આપણે પહોંચ્યા છીએ આ ભરૂચ. અને એને ટાંકીમાં એને ડીઝલ નખાઈ દઈએ અહીંયા. તો અહીંથી એને 5000નું ડીઝલ નખાઈ દઈએ ને એટલે પોગી જાય અમદાવાદ. તો જો ભાઈ હે ને કંઈક ભારતનો પંપ છે ભરૂચ પાર કરીને. તો અહીંથી એને 5000નું ડીઝલ નખાઈ દઈએ. અને ડીઝલનો એને 98 રૂપિયા ભાવ છે અહીંયા. તો આપણે એને 5000નું ડીઝલ નખાઈ દઈએ અને પછી એને ડાયરેક્ટ જવા દઈએ અમદાવાદ. તો જો ભાઈ અત્યારે એને ભાઈ ડીઝલ નખાય છે અહીંથી આપણું ડીઝલ નખાઈ દીધું છે. અહીંયા કંઈ હોટલ હતી પણ કાંઈ જામની હોતી નહીં. તો ધીમે ધીમે આગળ જવા દઈએ. આગળ કંઈક હોટલ હોલ્ડ કરીશું. તો ભાઈ જવા દઈએ હવે આગળ. સારી હોટલ આવે ને રાખશું. કેમ કે લાગ્યું છે હવે ભૂખ અને વરસાદ છે ને ભાઈ ઝરમરિયો છે શરૂ. તો હવે જવા દઈએ હવે ડાયરેક્ટ અમદાવાદ. અત્યારે પહોંચ્યા છીએ આપણે ભરૂચ પાર કરી લીધું છે. નબીપુર પગવા આવ્યા છે. અને તો ભાઈ અમારા ભાવાકા બેઠા છે. ક્યાં ભાવાકા? હાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. હવે જવા દઈએ ડાયરેક્ટ અમદાવાદ ગાંધીનગર.
અત્યારમાં ભાઈ પહોંચી ગયા છીએ આપણે બરોડા અને અત્યારમાં આપણે ચડી ગયા છીએ અમદાવાદ બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર અને આ તમે નીચે જોવો ને એ છે ભાઈ વાસદ રાજકોટવાળો હાઈવે છે ધર્મજવાળો બગોચરા તારાપુરવાળો એ મૂકીને આપણે ચડી ગયા છીએ તો ભાઈ આ રોડ ઉપર આ ડાયરેક્ટ આવશે અમદાવાદ રિંગ રોડે જે આપણે ચડી જાવ પાછા ગાંધીનગરવાળા રોડે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે એક ટોલ નાકે રાખી છે ગાડી અને અહીંયા સામું જોખાઈને નાકે ટોલ નાખવું છે તો અહીંયા ને ભાઈ ચા પાણી પી લઈ. મસ્ત મજાની ગાડી છે ને ભાઈ તો આપણી સામે પડી છે રોડની સાઈડમાં દબાવીને અને અહીંયા ઘણી બધી ગાડી ઊભી છે તો અહીંયા ને ભાઈ ચા પાણી પી લઈ પછી અહીંથી નીકળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારમાં પહોંચ્યા છીએ નડિયાદ અને ભાઈ તો ભાઈ એક્સપ્રેસ ઉપર જામ થઈ ગયો છે ફૂલ. હવે અહીંથી ને ભાઈ 1 કિલોમીટરનો ટ્રાફિક જામ બતાવે છે. જોઈએ છે ક્યારે નીકળીએ અહીંથી એમ. બાકી એને ભાઈ તો બે બાજુ આખો જામ થઈ ગયેલો છે હવે. અને ઉપર આવે છે ભાઈ પાર્ટીવાળાના ફોન ભાઈ ક્યાં પગ્યા એમ. હવે જોઈ છે અહીંથી ક્યારે ટ્રાફિકમાંથી નીકળીએ એમ. ટ્રાફિક તો આપણા હાથમાં છે નહીં કાંઈ. તો હાલો ડાયરેક્ટ છે ને ભાઈ અમદાવાદ જઈને જ મળીએ તમને લોકેશન ઉપર જઈને. વિડીયોમાં બિના રહેજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારમાં એને ભાઈ પહોંચી ગયા છે આપણે. એને ભાઈ લોકેશન આપ્યું હોય ને ત્યાં લોકેશને પહોંચી ગયા છીએ. અત્યારમાં એને ભાઈ કંઈ ફોન ઉપાડતા નથી ભાઈ પાર્ટીવાળાના ફોન કહો છો. અને અહીંથી તમે એને ભાઈ ગાડીની લુક જોઈ શકો તો કેવો મસ્ત લુક આવે નાઇટમાં. ભૂમિ કેમ્બ્રિજ અને હવે એને આગળથી બતાવી દઉં આ રીતનું કંઈક આગળથી લાગે છે મસ્ત મજાનો. હવે ને તમને અંદરનું ઇન્ટિરિયર બતાવું. મારા ભાવા કઈ હારે આવેલા છે કાં ભાવા કા રાજસ્થાન ફરવા જવું ને રાજસ્થાન ફરવા જવું ને લાઇટોને સાપો પડે એક ભાવા કા ભાઈ અહીંયા ભાઈ મસ્ત મજાની લાઇટિંગ છે. અને અંદર તમે જો ભાઈ આ રીતનું કંઈક લાગે ભાઈ મસ્ત મજાની ગાડી. હવે તમને લાઇટ ઇન્ટિરિયર બતાવી દઉં. ભાવા કા એક સાપ પાડો હા ભાઈ આ રીતનું છે ને ભાઈ કાંઈ ઘટે નહીં એમ. આ રીતનું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે. લાગે કાંઈ હજી તો લાઇટો થાય છે બધી ધીમે ધીમે. તો આ રીતનું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર તમે નિહાળી શકો છો. લાઇટ ઇન્ટિરિયર છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું એવો. અહીંયા છે ને ભાઈ ઉપર છે ને ઇમરજન્સી એક્ઝિટ આપેલી છે અહીંયાથી. આ તમે ખોલો ને એટલે અહીંયાથી ખુલી જાય. આ રીતનું છે કંઈક નહીં. તો ચાલો વિડીયોમાં બની રહેજો. તો ચાલો મળીએ હવે નવા વ્લોગમાં. કેમ કે ભાઈ અત્યારમાં હવે ક્યારે આવેલી પાર્ટી તે જવાનું એ કાંઈ નક્કી નથી. અત્યારમાં પહોંચ્યા છીએ આપણે અહીંયા. તો નેક્સ્ટ વ્લોગમાં બની રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા વિડીયોને કરીએ એન્ડ. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાના જય મોગલ જય દ્વારકાધીશ.